પોરબંદરની બિરલા કોલોનીના પાછળના ભાગથી ઢીંગેશ્વર મંદિર સુધીના વિસ્તારમાં આજે બપોરના સમયે આગ લાગી હતી, જેના પર 6 કલાકની સતત જહેમત બાદ કાબૂ મેળવાયો હતો। આગના કારણે 2 કિલોમીટર વિસ્તારમાં ઝાડી ઝાંખડા અને વૃક્ષો સળગીને ખાખ થયા હતા। પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ ચાડેશ્વર ઢીંગેશ્વર મહાદેવ મંદિર પાસેના ઝાડી ઝાંખડાવાળા વિસ્તારમાં આજે બપોરે 1 વાગ્યે કોઈ કારણોસર આગ ભભૂકી હતી, જે થોડા સમયમાં જ આસપાસના વિસ્તારમાં પ્રસરવા લાગી હતી। આથી ફાયર ટીમ તુરંત દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો, પરંતુ ઝાડી ઝાંખડા અને વૃક્ષો જ હોવાથી અને નજીકમાં દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી અને પવનને કારણે આગ વિકરાળ સ્વરૂપે ધારણ કરી લીધું હતું અને ધીરે ધીરે બિરલા કોલોની પાછળના વિસ્તાર સુધી પ્રસરી હતી। આથી ફાયર ટીમે નેવી અને કોસ્ટગાર્ડની પણ મદદ લીધી હતી। એ સિવાય ધોરાજી નગરપાલિકાની ફાયર ટીમની પણ મદદ લેવામાં આવી હતી, જેથી સતત 6 કલાક હતી વધુ પાણીનો મારો ચલાવી મોડી સાંજે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી। આગ જ્યાં પ્રસરી હતી ત્યાં બિરલા કોલોનીનો રહેણાંક વિસ્તાર હોવાથી અને નજીકમાં જ 2 સ્કૂલ હોવાથી રહેવાસીઓમાં પણ દોડધામ મચી હતી અને ભયનો માહોલ છવાયો હતો। અનેક લોકોના તો પોતાનો જરૂરી સામાન લઈ સ્વેચ્છાએ સ્થળાંતર કરવા લાગ્યા હતા। રહેણાંક વિસ્તારમાંથી ગેસના બાટલા સહિતના જ્વલનશીલ પદાર્થો બહાર કાઢી લેવામાં આવ્યા હતા, તો બંને સ્કૂલના મહત્વના દસ્તાવેજ પણ બહાર કાઢવામાં આવ્યા હતા અને આગ વધુ ન પ્રસરે તે માટે જેસીબીની મદદથી વચ્ચેના ભાગે ખાડા ખોદવામાં આવ્યા હતા। જો કે આગને કારણે 2 કિલોમીટર વિસ્તારમાં વૃક્ષો અને ઝાડી ઝાંખડા સળગીને ખાખ થયા હતા અને અનેક પક્ષીઓ જીવતા ભૂંજાયા હતા। આગ અને ધુમાડા 3 કિલોમીટર દૂર વિસ્તારમાંથી પણ સ્પષ્ટ નજરે ચડતા હતા। આગ જ્યાં લાગી હતી તેની બિલકુલ નજીક જ રતનપરનો જુરી વિસ્તાર આવેલો છે, જ્યાં ગત 1 માસમાં જ આગના 30 બનાવ બન્યા હતા। તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। ત્યારે આ વિસ્તારની નજીક જ ભીષણ આગને કારણે વધુ એક બનાવ વખત રહસ્ય જણાવ્યું છે। વારંવાર આગ કોણ લગાડે છે તે અંગે તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક શા માટે તપાસ કરવામાં આવતી નથી તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 1.5 દાયકા અગાઉ જ ઇન્દિરાનગરથી છેક રંગબાઈ સુધી સૂર્યોનું ગીચ જંગલ હતું, પરંતુ કેટલાક વર્ષોથી આ જંગલમાં આગ લાગવાના બનાવો બને છે। આ જંગલમાં હજારોની સંખ્યામાં પક્ષીઓ રહે છે અને તેમના માળા આવેલા છે। આ સિવાય જંગલી બિલાડી, શિયાળ, હજારોની સંખ્યામાં નોળિયા, સાપ, તેતર રહે છે અને આ મોટાભાગનું જંગલ નષ્ટ પામ્યું છે। આ જંગલમાં આગ જાણી જોઈને લગાવવામાં આવતી હોવાની ચર્ચા સમગ્ર પંથકમાં થઈ રહી છે। આગને કારણે પક્ષીઓ તથા શિયાળ, નોળિયા જેવા પશુ બળીને ખાખ થઈ રહ્યા છે। હજારોની સંખ્યામાં પક્ષીઓના માળા આવેલ છે તે પણ નાશ પામે છે। જીવસૃષ્ટિને બહુ મોટું નુકસાન થાય છે। આથી તંત્ર દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો એમાં ઘણું બધું બહાર આવે તેમ છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। ફાયર વિભાગને અંદાજે 1:45 આજુબાજુ ઇન્દિરાનગર આજુબાજુ અને દુધેશ્વર મહાદેવના મંદિર બાજુ આગ લાગવાનો બનાવ છે એવું જાણ થતાં તાત્કાલિક એક વાહન સ્થળે પહોંચી અને સમીક્ષા કરતા ફાયર ફાઇટિંગ ચાલુ કરેલ અને વધારાની ગાડીઓનો જરૂરિયાત હોવાથી અત્રેની કચેરી દ્વારા અન્ય 4 વાહનો પણ પ્રોવાઈડ કરી અને ફાયર ફાઇટિંગ ચાલુ કરેલું હતું। પછી આગ વધારે દેખાતા ઇમરજન્સી કંટ્રોલ રૂમ ખાતે ડિઝાસ્ટરમાં ફોન કરી અને ડિફેન્સ એજન્સી જેવી કે કોસ્ટગાર્ડ, નેવી અને હાથી સિમેન્ટ અને બિરલાની મદદ લેવા માટે કહેલું હતું, જેથી આ એજન્સીઓ પણ ફાયર ફાઇટિંગ ચાલુ છે અને કુલ ફાયર વિભાગના 4 વાહનો ફાયર ફાઇટિંગ કરે છે। એક પાણીનો ટેન્કર પાણી સપ્લાય માટે છે અને એના સિવાયના 4 ફાયર કંપનીના એના ફાયર ફાઇટરો પણ હાલ કામગીરી ચાલુ છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। સાહેબ, અંદાજિત કેટલા વિસ્તારમાં આગ લાગી હતી? અંદાજ તો લગાડવો મુશ્કેલ છે, પણ તમામ બિરલાથી લઈ અને ખાડી વિસ્તારની તમામ ઝુરીઓમાં આગ લાગેલી છે। સ્કૂલની આજુબાજુ બિરલા કોલોની સુધી પહોંચેલી છે, જેને અત્યારે હાલ પહેલા ત્યાં કંટ્રોલ કરવાની કામગીરી ચાલુ છે। આજરોજ બપોરના 1 વાગ્યાની આસપાસ પોરબંદર તાલુકાનું સિટી વિસ્તાર, છાયા વિસ્તાર છે, તેમાં ઢીંગેશ્વર દુધેશ્વર મંદિરની આસપાસનું બિરલા ફેક્ટરીની પાછળનો જે વિસ્તાર છે ત્યાં આગ લાગવાનો બનાવ બનવા પામેલ છે, જેના પરિણામે પોરબંદર મહાનગરપાલિકાના ફાયર ફાઇટર ઉપરાંત કોસ્ટગાર્ડ, ઇન્ડિયન નેવી
ધોરાજી મહાનગરપાલિકામાંથી મગાવેલ ફાયરના ટેન્ડર તથા નિરમા ફેક્ટરી એમ કુલ અંદાજિત 9 જેટલા ફાયર ટેન્ડરને કામે લગાડવામાં આવેલ અને આ આગ છે એ અંદાજિત 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં પ્રસરવા પામેલ હતી, પરંતુ રહેણાંક વિસ્તારમાં પ્રસરે એ પહેલાં એમને કાબૂમાં લઈ લેવામાં આવેલ છે. અત્યારે આગ છે સંપૂર્ણ કાબૂમાં અને ઠારી દેવામાં આવેલ છે. રાતના કોઈ આગના બનાવ ફરીથી આવું કોઈ ના બને તે માટે ફાયરની ટીમ અને નિરમા ની ફાયર ટીમ છે એ ત્યાં સ્થળ ઉપર ડિપ્લોય રાખવામાં આવેલ છે.